આગો નહીં બેઠેલો એ તો એને બધી ખબર છે કીડીના પગમાં નેવડ વાગતી હોય એને ખબર સાહેબ સુનતા હોય પછી તારા હૃદયમાં એ બેઠેલો છે એને ખબર એ તું શું કરી રહ્યો છું પણ પછી તારે ભોગવે છોડવો છે એટલે ખરેખર હરિભજવાનું આ ચોકડ્યું પેલું કેલેન્ડરનું નહીં કેલેન્ડરના ચોકડિયાની વાત મહાપુરુષોએ કરી નહીં સંતોએ પણ આ ચોકટું જે મળ્યું છે માનવ શરીર મળ્યું છે અને એ શરીરથી જ ભગવાનનું ભજન થશે બાકી બીજા કોઈ શરીરથી થશે નહીં દરિયાબા હવે પ્રસાદ આરતી થાય પછી જજો હા હમણાં કોઈ જશો પ્રસાદ લીધાવાના ના જજો પ્રસાદ લીધાવાના જે હારું દેખાય નહીં દરિયાબા બરિયાબા બધો બે દો ફર્યાવો બાર વધો રહેવાનો પણ પ્રસાદ લીધાવાના કોઈ ના જાવ મને દુઃખ થાય એનું પ્રસાદ લીધાવાના જાય ભલે ચાબા ના પીધો ચાલશે પણ પ્રસાદ લીધાવાના ના જશો બોલો સદગુરુ દેવનો જય રામદેવજી મહારાજનો જય એટલે હરિભજવાનું આ ચોગડ્યું ફરી ફરી આવશે નહીં અને આનું આજ કદાચ જોઈતું હોય તો મળે પણ ક્યારે મળે ભક્ત બીજો પડતે નહીં જુગ જાય ઊંચની જ ઘેર ઉતરે પણ એ સંતને સંત પણ આપણે સારું કર્મ કરતું છે સનાતન ધર્મનું પાલન કર્યું હશે વડા ધર્મની આપણે પાલન કર્યું છે તો બાકી નહીં એટલે ખરેખર આ માનવ જન્મ વારે વારે નહીં મળે મળ્યો છે તો મળી લ્યો સ્વમયું કરીને લાયા એ વાત સમજાવવાની છે મારે અને આજે આ તો ખરેખર સંતોનું સમય કર્યું ગુરુનું સમય કર્યું છે આજે વડા ધર્મનું ખરેખર અલગ ધણીનું સમય આપણે કરીને લાયા છે પણ આપણે તો કાલે પ્રસંગ હોય ને લગ્ન હોય ને જોન આવે ને કોઈ સમય કર્યાવાના નહીં લાવે જો લાવીએ છે એમાંય સ્વમયું સંસારની વાતમાં સ્વમયું અને ધાર્મિક વાતોમાં પણ સ્વમયું છે હવે ફૂલા પાત્ર છે પાથરડો પાત્ર છે કેટલી મહેનત કરી છે કેટલા ગીતા ફોડ્યા છે વાજતે ગાજતે ડીજે લાયા છે અને કેટલું બધું નાચગાન કર્યું છે અને ખરેખર એ વધામણી કરી અને પરમાત્માને ખરેખર આપણે અહીંયા આગળ છે લાયા છે આ બધું શું છે એને સમજવાનું છે સ્વમયાને આવું સમય આપણે દરરોજ એવું કરીએ ને તો એનો કોઈ મિનિંગ નહીં પણ એ સમયાને સમજીને આપણે પોતાના અંતરમાં ઉતારીએ તો આપણો દીવાનો પાર થાય સાહેબ બોલો કૃષ્ણ કનૈયા લાલનો આજે એ વાતોને મારે તમને સમજાવી છે આ મારા આ કનૈયા બેઠા છે એમને સંસ્કારો મળેલા છે ખરેખર આ ધરતી પર આ મોનપુરાની પવિત્ર ભૂમિ પર નહીતર આ છોકરો તો જાનોય લાડવા ખાઈને ઊંઘી જાય સાહેબ બોલો કૃષ્ણ કનૈયા લાલનો છે આ મારી બેન દીકરીઓ આજે 10-10 વર્ષની બેઠી છે કેમ આ જગ્યા પવિત્ર છે અહીંના સાધુ સંતો જે આયા છે અહીંના ગુરુ મહારાજો કોકરરામ મહારાજ છે કેશુરામ મહારાજ છે હું તો રામસિંહ મહારાજ છે માનસિંહ મહારાજ છે મારા બધા આ બધા મહારાજોનો મારો પરિચિત છે પાછા અને એવા સાધુ સંતોનો અહીં પગ પડ્યા છે અને એ આ જગ્યા પવિત્ર થઈ છે અને એ પવિત્ર થઈ છે એને લઈને ખરેખર આ સંસ્કારો પડેલા છે એને લઈને બેઠા છે એટલે આ સંસ્કારો માટે છે તો સ્વમયું તો એને કહેવાય અંબારામ બાપુએ કહ્યું છે મેં કહ્યું નહીં કે તમે નહીં કહ્યું પણ ગુરુમાં શિષ્ય હે શિષ્ય में गुरु अनभ्यागम निशानी अंबाराम કહે છે કે ગુરુગમ થી તત્વ લેવું જાણી વસ્તુ ના જાણી જો રહે સમુદ્ર પાણી વસ્તુ ના જાણી ગુરુમાં આપણે સમાવવાનું છે સ્વમયું એને કહેવાય આપણે ગુરુને તોથી વધાઈને લાયા છે પરમાત્માને આપણે વધાઈને તોથી વધામણી કરીને લાયા છે પૂર્ણ પાત્ર છે તો પરમાત્માને આપણે આપણામાં સમાવવાનો છે આપણે પરમાત્મામાં છીએ કારણ કે આ જગતમાં એક સોયની અણીને એટલી જગ્યા પણ પરમાત્મા સિવાય ખાલી નહીં એવું ગીતાજી કૃષ્ણે અર્જુનને વાત કરી છે અને આ સતરાતર જીવો ઝાડ પાડ પશુ પંખી કીડી મંકોડી જનાવર મોડી હાથી મોડી કીડી સુધી બધાય જીવાત્માઓમાં પરમાત્માનો અંશ છે એવું આપણા શાસ્ત્રોએ કહ્યું છે આપણા સંતોએ કહ્યું છે કબીર સાહેબે પણ એ વાત કરી છે कि साहिब तेरी साहिबी सब घटे रही समाय जैसे मेरी तेरे पान में लालन रहे छुपाई परमात्मा તમારામાં પડેલા છે બેનો નામય છે મારામાં છે આ બધા નામ છે પણ એને ઓળખવા માટે દ્રષ્ટિ ખરેખર ગીતાજીના 11મા અધ્યાયમાં વિશ્વ દર્શન યોગ વિભૂતિ યોગ 10મો બધોય બતાવ્યો ના સમજાય આખા જગતનું સત્રાસ્તરની વાત કરી વિભૂતિ યોગમાં કે આ ભૂતોની અંદર મારો પ્રાણ છે બીજું મારા સિવાય કશું છે નહીં પણ ના સમજો તારે વિશ્વરૂપ દર્શન યોગ અર્જુને જ્યારે પરમાત્માને કહ્યું કે તમે મને તમારું વિશ્વરૂપ બતાડો ત્યારે કે તને આ સર્વચક્ષુથી દેખાશે નહીં ત્યારે એને જ્ઞાન ચક્ષુ આપ્યા અને જ્ઞાન ચક્ષુથી ખરેખર ઈશ્વરી યોગ દેખાડ્યો અને એ કહ્યું કે તારા સિવાય બીજા કોઈ જોયું નહીં અત્યાર સુધીમાં અને હવે પછી કોઈ જોવા માટે સમર્થ નહીં તું તો મારો ખાસ છું એટલે
એટલે મને તને આ ઈશ્વરી સ્વરૂપ તને બતાવ્યું છે. તો ખરેખર પરમાત્મા બધામાં પડેલા છે. જો દ્રષ્ટિ પડે ત્યાં ત્યાં જેની જેવી દ્રષ્ટિ એવી સૃષ્ટિ દેખાય છે, જેને જેવો ભાવ છે એને એવું થાય છે. ભાવ આપણો ખરેખર શુદ્ધ હોય, આપણો શુદ્ધ પ્રેમ હોય, આપણો ખરેખર એ ભાવ હોય તો આપણને થાય ને તો ખરેખર. અને સ્વાગત તમે કરો તો સારા ની કરજો. સ્વાગત કરવાની એમને જોયા વિચારવાના, સ્વાગત પણ નહીં કરવાની. હવે સ્વામયું ગુરુમાં આપણે સમાવવાનું, પરમાત્મા આપણે સમાવવાનું. પછી ઘેર આવીને ભક્તિ કરવાની છે. આ ભાતીજી મહારાજ, આ રામદેવજી મહારાજ, ત્યાં મહાદેવજીનું મંદિર છે, આ બધા બેઠા છે હળી મળી. માતાજીનું મંદિર છે. આવા કોઈ દાડ વડ્યા એવું જાણ્યું આપણે? આવા કોઈ દાડ વડ્યા એવું વાપર્યું છે? સપનામાં કોઈ વાપર્યું છે કે ભાતીજી મહારાજ ને રામદેવજી માતાજી બેઠા એવા વડ્યા એવું વાપર્યું કોઈ દાડ? વડવાડ તો આપણામાં જ છે. આ સમાજ મેં આપણામાં વડવાડ્યો છે. બે ભયો છે. હું તો એકલો છું એટલે મને કોઈ ટેન્શન નહીં. પણ બે ભયો હોય તો હરખો હંપ નહીં સાહેબ. ત્રણ હોય તો એ હંપ નહીં. એકબીજાની પૂરક નહીં બનતા. સાસુ વહુને નહીં બનતું, દેરોણી જેઠાણીને બનતું નહીં, પતિ પત્નીને બનતું નહીં. આ તો અમારી બાજુ તો અહીં તો સારું છે. આ તો બધા બેઠો છે. અમારી બાજુ તો આટલો બેહે નહીં, કશું વાપરે નહીં. આ તો ખરેખર બધા ધર્મ પ્રેમી છે. અને ખરેખર પતિની સેવા પરમેશ્વર છે. બેનો એ બેઠો છે, આનંદની વાત છે. અમાર તો આવા ઉઠે વેલા, પેલો બેનો નું ઠોર હોય તો અમાર તો પેલા ઉઠે. દાંતણ બાતણ કઈ પાણી મેલે એવાયા, ચાબા એવાયા મેલે, ભેંસ એવાય દોવે, દૂધાવા એવાય થાય. પછી આઈ ઉઠાડે, ઉઠો તારે માં ઉઠે. અહીં તો જો કે સારું છે, અહીં એવું નહીં, હું જાણું છું. મને કહું હવે કે અહીં હોતે આવું છે. ખરેખર બેનો એ પતિ એ પરમેશ્વર છે. આજે સતી જે થયો છે ને, સીતા સતી, અનસુયા સતી, જેસલ સતી, રૂપા સતી, આમણે પતિને પરાણે એમને ભક્તિ કરવાની કોઈ જરૂર નહીં. એમની સંખ્યા વધારે છે. એમને ભક્તિ કરવાની કોઈ જરૂર છે નહીં, પણ એમની સંખ્યા વધારે છે. ખરેખર ભાવ એમને છે. એ તો સારું છે. આપણી પાઠો કઈ